દોસ્તો, શું તમને ખબર છે અમેરિકાના ગામડાઓ કેવા દેખાય છે? અમેરિકાના ગામડાઓમાં કેવી રીતે ખેતી કરવામાં આવે છે? અને શું તમે જાણવા માંગો છો કે ત્યાંની મહિલાઓ આટલી સુંદર કેમ દેખાય છે? આખરે આધુનિક સુવિધાવાળી આ ટેકનોલોજી યુક્ત ખેતીમાં કેટલા રૂપિયા તેઓ કમાય છે? આખરે ત્યાંની મહિલાઓની સુંદરતા પાછળનું રહસ્ય શું છે? આ તમામ બાબતો જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય અને નવા હો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. દોસ્તો, તમને જણાવી દઈએ, અમેરિકાના ગામડાઓમાં છૂટાછવાયેલા મકાનો હોય છે. આ ગામડાઓને જોતાં જ પહેલી નજરે એવું લાગે કે ક્યાંક આ સિટી છે, પરંતુ સિટી હોતું નથી, તેઓ ગામડાઓ હોય છે. આ સાથે જ પશુપાલન પણ અહીંના ખૂબ એમ કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે પ્રચલિત હોય છે. આ ગામડાઓમાં જે પશુપાલન છે એ પણ ટેકનોલોજી આધારિત હોય છે. ત્યાં લેવામાં આવતા પાકોની જો વાત કરવામાં આવે તો અહીંની જેમ જ જુદા જુદા પાકોનું વાવેતર કરવામાં આવે છે. અને ત્યારબાદ એવું કહેવામાં આવે કે અમેરિકાના ગામડાઓમાં જે વૃદ્ધો હોય છે એની સિવાય પણ યુવાનો પણ ખેતીમાં રસ ધરાવે છે. ત્યારે આ તસવીરોમાં પણ જોઈ શકાય છે કે હરિયાળીઓ વચ્ચે કેટલા બધા લોકો કામ કરી રહ્યા છે. ત્યારે ત્યાંના અમેરિકાના લોકો હવે એમ જણાવવામાં આવી રહ્યું છે કે સુંદર દેખાય છે. તો એ પાછળનું રહસ્ય શું છે? શું તમે જાણવા માગો છો? અમેરિકાના જે પશુપાલન સાથે જોડાયેલા લોકો પણ હોય છે, અને ખાસ કરીને સ્ત્રીઓમાં પણ પશુપાલનનું વધારે મહત્ત્વ હોય છે. આ સ્ત્રીઓની સુંદરતા પાછળનું રહસ્ય એ જ છે કે ત્યાંની મહિલાઓ જે કાંઈ પણ છે એ પહેલેથી જ સુંદર દેખાય છે. ત્યાંની મહિલાઓમાં સુંદરતા એક અનોખી વિશેષતા રહી છે. ત્યારે ત્યાંના ગામડાઓની જો વાત કરવામાં આવે તો એક શહેરને પણ પાછળ રાખી દે એવા ત્યાંના ગામડાઓ હોય છે. આ ગામડાઓમાં પણ ખેતી આધારિત લોકો જે છે વસાહત હોય છે. ત્યારે આ ગામડાઓમાં જુદા જુદા મહેલો બનાવવામાં આવ્યા હોય છે, તો પછી કેટલાક લોકો જે છે એક સાથે રહી શકે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી હોય છે. ત્યારે અમેરિકન વિલેજમાં અલગ અલગ પ્રકારનું એક શહેરને પણ પાછળ રાખી દે તેવો એમનો વેલકમ ગેટ હોય છે. આ સાથે સાથે જ તમામ વસ્તુઓ જે છે ટેકનોલોજી આધારિત હોવાથી ત્યાંના લોકોને ખેતીમાં ખૂબ સરળતા રહે છે. આખરે તમને એવું લાગશે કે એમને સરળતા શા માટે? તો તમને જણાવી દઈએ કે એમની ખેતીમાં સરળતા પાછળનું કારણ આધુનિક અત્યાધુનિક ટેકનોલોજી છે. આની મહિલાઓ પણ એ ખેતી વિશેષ સાથે જોડાયેલી હોય છે અને ખેતીમાં પશુપાલનમાં તેઓ રસ ધરાવે છે. ત્યારે આ તસવીરોમાં પણ જોઈ શકાય છે એક સાંકડી શેરી છે અને એમની બાજુમાં અલગ અલગ જે મકાનો છે એ છૂટા છવાયેલા જોવા મળે છે. ત્યારે આ છૂટા છવાયેલા મકાનો જે આ ગામડાઓની વિશેષતા હોય છે. અનેક પાકોનું વાવેતર કરવામાં આવે છે. એમાં જુદા જુદા પાકો પણ ધ્યાનમાં લેવામાં આવે છે અને તેમના અલગ અલગ ખેતરો હોય છે. ત્યારે દોસ્તો, આ જે કાંઈ પણ અમેરિકાની સાથે જોડાયેલી વાતો છે તમારા સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આખરે અમેરિકાના આ ગામડાઓની ખેતી જાણવા માટે સૌ લોકોને રસ હોય છે. કારણ કે તમને નવાઈ લાગતી હશે કે અમેરિકા એ દુનિયાના જે કાંઈ પણ એક શક્તિશાળી દેશ તરીકેનું સ્થાન ધરાવે છે, ત્યારે ત્યાંના ગામડાઓ કેવા દેખાય છે? આ તમામ સવાલોના જવાબ આજના વિડીયોમાં અમે તમને આપ્યા છે. ત્યારે દોસ્તો, આશા રાખીએ છીએ તમને આ અમેરિકાની સાથે જોડાયેલી ખેતી ગમી હશે. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે અવશ્ય આ વિડીયોને શેર કરજો. અને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ જો તમારે નિહાળવા હોય તો આ ચેનલ ઉપર તમે નવા હો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી લેજો. અને બેલ આઇકન પણ અવશ્ય પ્રેસ કરજો, જેનાથી અમારા આવા રસપ્રદ વિડીયોઝ મળતા રહે આપને સૌથી પહેલાં. ધન્યવાદ.